મસ્ત મજાની ભાઈ ટિકિટ કઢાઈ નાખી અને ટિકિટ ભાઈ 2 જણાની કઢાઈ છે અને ભાઈ 95 રૂપિયામાં ટિકિટ પડી છે. મિત્રો આપણે ફ્લેટેથી તો આંટો મારીને વીયા પછી તમને એને હવે એનો શોરૂમ બતાવું છે. આ એગોક સિરામિક આપણે હું કામે જતો હતો ને અહીંયાનું એકદમ મસ્ત મટીરિયલ. આ પ્રોડક્ટ રહે ને એ બધી મોરબીની છે અને આ આપણા થાનગઢની તમે જોઈ શકો ભાઈ. હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જો. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી ભાઈ. મસ્ત મજાના ભાઈ સવારમાં વહેલા 4 વાગે ઉઠીને એને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને કમ્પ્લીટ થવાનું કારણ એક જ છે ભાઈ, આજે જવું હોય આપણે અમદાવાદ. અને જો ભાઈ બાઇકને અત્યારે રાખી દેવાનું છે અને મારે અને રાણા દાદાને એને આપણે જો અંદર છે દાદા અમારા બંનેને એને ભાઈ અમદાવાદ જવું છે. અને અમદાવાદ હવે જવાનું કારણ તો એમને ખબર છે, મને નથી ખબર. મને કે હારે આય તો ભાઈ હારે હેલા જ આવી અને અમદાવાદ હેલા જ આવી. અને આ અમારા દાદી જો ભાઈ, જય માતાજી દાદી. જય માતાજી ભાઈ. હાલો અમદાવાદ હવે એને મળીએ થાનગઢ, એને ત્યાં જવું છે અને ટિકિટ બિકિટ કરાવી નાખી કે પાછું લેટ થઈ જશે તો ઇન્ટરમાં અત્યારે જવાનું છે. મસ્ત ભાઈ થાનગઢ એલા જ આવીને ટિકિટ બિકિટ કઢાઈ નાખી અને પછી ટ્રેનમાં એલા જ આવી અમદાવાદ. ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા આપણે થાન રેલવે સ્ટેશન. અને તમને બોર્ડ બતાવી દો ભાઈ, તમે જોઈ શકો ને મસ્ત ભાઈ અને સૂર્યોદય થાય જો ભાઈ. ગુડ મોર્નિંગ છે અને સવારમાં જો ભાઈ અત્યારે કોઈ નથી હજી, જો કે આવવાની ટ્રેનની વાર છે પણ હું અને દાદા બંને જો ભાઈ વીઆયા ભાઈ, બંને અત્યારમાં વીઆયા ભાઈ. આપણે ઓલી સાઈડ જવાનું છે, અહીંયા ટિકિટ કઢાવવાની છે ભાઈ. અને એક જણાની કંઈક 85 કે 75 રૂપિયા એમ કંઈક છે અને આ સડીને ઉપર જવાનું જો ભાઈ. ફટાફટ એને ટિકિટ બારી હેલા જાય મસ્ત ભાઈ, ટિકિટ કટાવી અને ઘડીક રાહ જોવી પડશે. વહેલા આવી જાય ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, રાહ જોઈ નાખશું ટિકિટ લેતા આવી પહેલાં. મસ્ત મજાની ભાઈ ટિકિટ કઢાઈ નાખી અને ટિકિટ ભાઈ 2 જણાની કઢાઈ છે અને ભાઈ 95 રૂપિયામાં ટિકિટ પડી છે. બાકી મસ્ત ભાઈ મોર્નિંગનો વ્યૂ જો, હા હા હા. અને આ બાજુ ટ્રેન જો અને બાકી ધીમે ધીમે એને વધતું જાય. અને અત્યારે પાટો ચડીને જો ભાઈ, આ પાટો ટપીને તો અત્યારે 1000 રૂપિયા ડન છે એટલે ઉપર ચડવું પડે. અને અત્યારમાં ભાઈ કસરત થઈ ગઈ. બાકી જો ભાઈ બે એને ડોરેમોન હોતા તમે જોઈ શકો. અને ભાઈ બૂટ નવા છોડાયા હો, કેવા લાગે એ કોમેન્ટ કરી દેજો. અને ભાઈ હવે અમદાવાદ નીકળી ઇન્ટરસિટી આવે એટલે થોડીક લેટ છે પણ કાંઈ વાંધો નહીં, આપણે વહેલા આવી આવ્યા. એ તો એના ટાઈમે જ આવે. જો ભાઈ આવું કાંઈક છે. પ્લેટફોર્મ નંબર ઉપર 2 ઉપર આપણે હઈ અને અહીંથી સીધું જવાનું હોય આપણે અમદાવાદ. તો ઇન્ટરસિટી આવે ત્યાં સુધી રાહ જોઈ અને પછી ભાઈ નીકળીએ. આમ જો મસ્ત મજાનું ભાઈ સ્ટેશન છે, તમે જોઈ શકો. આમ જો હા હા, આમ જો કાંઈ ઘટે એવું નહીં ભાઈ, એકદમ જોરદાર લેવલનું છે. હાલો ભાઈ પછી મળીએ હવે. ફાઇનલી મિત્રો ભાઈ મસ્ત મજાની ભાઈ ટ્રેનમાં આપણે બેસી ગયા છે. અને ભાઈ જો અત્યારે ટ્રેન આપણી એને ભાઈ રનિંગ ચાલુ થઈ ગઈ છે. અને ભાઈ જ્યારે આવ્યા ને ત્યારે તો ગળતી નથી પણ અત્યારે ફૂલ ગળતી થઈ જાય ને ભાઈ. મસ્ત ભાઈ આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો. અને ભાઈ હવે સીધું એને આપણે અમદાવાદ એને ભાઈ મળવાનું હોય હવે, જોઈ શકો. ઓકે જો ભાઈ ટ્રાફિક એ ભાઈ વારો નથી આવ્યો તો એ કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લઈ. આપણે સન્નગતિ ને ખાલી થઈ જવાની છે ભાઈ, તમે જો મસ્ત ભાઈ ચાલુ થઈ ગઈ. ફાઇનલી મિત્રો 1.5 કલાક ઉપર થઈ ગયું છે અને અત્યારે ભાઈ વિરમગામ પહોંચી ગયા છે. અને ભાઈ સ્ટોપ લઈ લીધો છે અને આ બાજુ ભાઈ વંદે ભારત આવી ગઈ, તમે જોઈ શકો. અને ભાઈ અત્યારે આરામ કરવા એને ભાઈ 15 મિનિટનો સ્ટોપ છે તો ઘડીક આપણે રેસ્ટ કરી લેવી, વોશરૂમ જઈ આવી. બાકી તમે જો વંદે ભારત અત્યારે જાય છે ભાઈ, મજા ભાઈ એ ભાઈ. હજી તો લગભગ 1 કલાક ઉપર થઈ જશે અમદાવાદ પહોંચતા પણ કાંઈ વાંધો નહીં ભાઈ, અને ધીમે ધીમે હેલા જઈશું. બાકી તમે વિરમગામમાં ટ્રાફિક જોવો ભાઈ, બધી બાજુ હે ને ઊભા હે અત્યારે. ફાઇનલી મિત્રો ભાઈ અમદાવાદ આપણે પહોંચી ગયા છે અને પ્લેટફોર્મ નંબર 6 ઉપર આપણી ગાડી આવી હતી. અને તમે જોઈ શકો ભાઈ બધા ઉતરીને આવી ગયા. ને આ છે અમદાવાદનું સ્ટેશન. અને ભાઈ મસ્ત આપણે ઉતરી ગયા છે. અને અત્યારે જો ભાઈ દાદાને ખબર છે ક્યાં જવાનું, મેટ્રોની અંદર અત્યારે આપણે જવાનું હોય અને વસ્ત્રાલ ગામ છે ને ભાઈ ત્યાં અત્યારે જવાનું હોય. તો સૌથી પહેલાં તો આપણે મેટ્રો બુક કરાવવી પડશે, એટલે કે મેટ્રોની ટિકિટ લેવી પડશે. તો
તો ફટાફટ આપણે રેલવે સ્ટેશને પહોંચી જઈએ. ફાઇનલી મિત્રો ભાઈ મેટ્રોના સ્ટેશને આપણે આવી ગયા ને કંઈક આવું મસ્ત મજાનું ભાઈ મેટ્રોનું સ્ટેશન છે. મેટ્રોનું સ્ટેશન મસ્ત ભાઈ ઠંડી ઠંડી હવા આવે તમે જોઈ શકો. આમ ભાઈ જો દાદા હાઈલા જાય છે ને એકદમ કાંઈ ઘટે એવું નહીં. હજી ટિકિટ બુકિંગ કરવાની બાકી છે પણ આઈ થિંક ખાલી અત્યારે હાઈલા જાય જો બાકી મસ્ત લેવલનું ભાઈ. અને મિત્રો ભાઈ મસ્ત મજાની ભાઈ તમે જોઈ શકો મેટ્રોની ટિકિટ લઈ લીધી ને ભાઈ લિફ્ટ દ્વારા આપણે નીચે ઉતરી અને ભાઈ અત્યારે જવાનું છે આપણે નિરાલ ક્રોસ. ભાઈ ટિકિટ લઈ લીધી જો ભાઈ મેટ્રો બે બાજુ આવી જાય છે. ફાઇનલી મિત્રો ભાઈ મેટ્રોમાં બેન નિરાંત રોડે પહોંચી ગયા છે. અને ભાઈ જો અત્યારે મસ્ત ભાઈ એને બારી ગરમ હવા આવે અંદર તો ફૂલ એસીની ઠંડી ઠંડી હવા આવતી હતી ભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ જો મસ્ત પહોંચી ગયા છે. બાકી ઉતરી સીડી અને આ બાજુ પુલ ઉપર આવતી હતી ભાઈ ને બીમ માટે મેટ્રો આવતી હતી મજા આવી હતી. અને એક ભાઈ આપણને લેવા આવે છે તો એમના સાથે હેલા જ આવી. ફાઇનલી મિત્રો ભાઈ દાદીની ખબર કાઢીને હે ને આપણે આવી ગયા એક ફ્લેટે આંટો મારવા. તમે જોઈ શકો ભાઈ મસ્ત મજાનો ભાઈ ફ્લેટ છે ને અત્યારે આંટો મારવા આવી ગયા છે ભાઈ. ખબર કાઢી લીધી ને જો આપણે દાદાની હે ને ઓળખાણ જાજી છે એટલે ભાઈ આવી ગયા એ ફ્લેટ આંટો મારવા. મિત્રો આપણે ફ્લેટેથી તો આંટો મારીને વીએ પછી તમને એને હવે અહીંનો શોરૂમ બતાવું જે આપણે અહીંયા થાનગઢમાં સિરામિક હાલે ને એ બધા શોરૂમ અહીંયા અત્યારે અમદાવાદમાં જે વસ્તુ વેચાય તમે જોઈ શકો. આમ જો ભાઈ આ એગોક સિરામિક આપણે હું કામે જતો હતો ને અહીંયાનું એકદમ મસ્ત મટીરિયલ અને ભાઈ આ ફેન્સી વાલ એ તમે જોઈ શકો. અને બધા માલ આમ જો ભાઈ કાંઈ ઘટે એવું નહીં. અને આ પ્રોડક્ટ રહે ને એ બધી મોરબીની છે અને આ આપણા થાનગઢની તમે જોઈ શકો ભાઈ. અમદાવાદમાં આપણો માલ વેચાય હો. બાકી આ બધા મિરર તમે જોઈ શકો ભાઈ. લાગે ને ભાઈ તમારો ભાઈ એકદમ હેન્ડસમ જો મસ્ત મજાનો ભાઈ છે ને માલ વેચાય અહીંયા. તો તમારે કોઈને લેવું હોય ને અમદાવાદમાં તો પોગી જજો ભાઈ અહીંયા. બાકી એકદમ મસ્ત મજાની ભાઈ શોપ છે. ફૂલ સ્ટોકમાં તમને માલ મળી જશે આમ જો લ્યો ભાઈ કાંઈ ઘટે એવું નહીં હો. થાનગઢવાળા છે ભાઈ મોરા થોડા છે. ફાઇનલી મિત્રો ભાઈ 3 થી 4 શોરૂમે ભાઈ આટા મારી લીધા અને બધા એને 4 થી 5 ભાઈ એની પાંચે ભાઈના એક શોરૂમ છે અને એક શોરૂમ અહીંયા છે ભાઈ જો વિવોત કૃપા. અને અમદાવાદમાં ભાઈ આમના શોરૂમ છે ને કાકાજી કી બોલાવે ભાઈ આપણા થાનગઢવાળાના નામ અથવા મોરબીવાળાના લાવે ટાઇલ્સ ને નામ ઉકા બોલાવે. બાકી એને બધે આંટો મારી લીધો. દાદાએ ખબર પણ કાઢી લીધી એટલે દાદીની. અને હવે મિત્રો એને ભાઈ આ ગાડીમાં ઘરે જવાનું છે. ટ્રેનમાં નથી જવાનું કારણ કે ટ્રેનમાં એને મોડું થાય એવું છે. અને આ ગાડી જાય ને તો ભાઈ આમાં નીકળી જાય યારે કેમ કે પછી લેટ પણ બહુ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં ચાલો નીકળી આવે ઘર બાજુ ભાઈ. ફાઇનલી મિત્રો ભાઈ વાગી ગયા હે અને 10:49 ભાઈ માંડ કરીને પોગી ગયા હે ભાઈ. અને બાઇકને જો ભાઈ મસ્ત અંદર લઈ લીધું છે અને ભાઈ લીટી મારીને ભાઈ થાકી ગયા હે ભાઈ. એને સાચું કહું તો કોઈ દી ન જવાય ભાઈ. લીટીમાં તો કોઈ દી ન જવાય. બાકી ટ્રેનમાં હાલે કેમ કે રોદાનો અને આમાં નગરા રોદા થાય ભાઈ. અને આખો દિને ભાઈ આજ થાકી ગયા હે મસ્ત ઘરે પોગી ગયા હે. અને ભાઈ તમને આ વ્લોગમાં મજા આવી કે ન આવી એ કોમેન્ટ કરતા જજો. જો કે મજા તો નહીં આવી કારણ કે કાંઈ એવું બહુ બતાવ્યું નહીં પણ કાંઈ વાંધો નહીં ભાઈ. અને મજા આવી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.